સિસ્ટર પછી ફ્રેન્ડ. તો તમે જોઈ લો તો અમે ઉઠી ગયા છીએ અને અમે બ્રેકફાસ્ટ કરી લીધું. સો ફ્રેન્ડ્સ, હવે હું મારી બાર્બી જોડે રમો તો ચાલો હું એને લઈ લઉં. હાલે ઊંઘી છે નાખી. લેટ્સ ગો. ઓકે, મેં મારી પેસિફાયર કાઢી દીધી. હવે મેં એને લઈ લીધી. આ છે મારી ડોલ, મારી રિબોન છે. એટલે એક ગર્લ છે, મને ખબર એનું નામ શું રાખવાનું એટલે તમે કહેજો કોમેન્ટમાં શું રાખો. હવે હું આના ઉપર મૂકી રહી સો એ રમી શકો. અને હવે હું એક મોડું દોડાય સો હું એના હમણાં સિંગર થોડું પાણી અને થોડું પાણી. મારી મમ્મી પાણીપુરી બનાવશે તો ચલો અમે એની રેસિપી તમને દેખાડીએ. તો મારી મમ્મી ગેસ બનાવશે પૂરીઓ પકોડી બનાવવા માટે. તો ચલો અમે તમને દેખાડીએ કેવી રીતના બનાવો છો. પકોડીનો પૂરીઓ માટે આટલો આપણે શોધીનો લોટ જોવો છો, આટલું સોલ્ટ અને આટલું પાણી. અને તમે જેવી રીતના રોટલીનો લોટ બાંધો ને એ રીતના સેમ કરી લેવાનો આપણી પૂરીઓ. આવી રીતના આપણે સોફ્ટ ડો બનાવી દીધો છે અને એના આવા નાના પેલો કરી લેવાનો. અને પછી અમારી મશીન છે એનાથી અમે પ્રેસ કરી દઈએ છીએ. આવી રીતના તમારે પ્રેસ કરી દેવાનું. પછી તમે ખોલો તો આવા ટુકડાઓ થાય. હવે અમારી પૂરીઓ રેડી થઈ ગઈ છે તો હવે અમારે તેલમાંથી બહાર કાઢી દેવાની. સો એવીવન, તમે જુઓ તો ખરા કેટલું પેર વેધર છે. મારા જુઓ બેરેકમાં કેટલું ઠંડુ ज़मीं सो गई बर्फ की चादरों में, बस एक आग सी जलती है दो दिलों में. हवाएं सनसनाई. હવે મારી મમ્મી પાણીપુરીનો ગ્રીન પાણી બનાવવાનો. તો એના ઇન્ગ્રીડિયન્ટ્સ છે મિન્ટ, કોથળી, લેમન, જિંજર, ગ્રીન ચીલી, આયા મસાલા, આ છે પાણીપુરીનો મસાલો અને આ છે ચાટ મસાલો. અને એ બધું હવે અંદર મિક્સરમાં નાખી દેવાનું, બ્લેન્ડ કરી દેવાનું અને એના અંદર આટલું પાણી નાખી. તો મારી મમ્મી બધું બ્લેન્ડ કરી દીધું અમારા બ્લેન્ડરમાં. મારું ગ્રીન પાણી રેડી અને એના અંદર આટલી ગુંદી નાખી લેવાની. મારી મમ્મી પકોડીનો મસાલો બનાવે છે અને એના ઇન્ગ્રીડિયન્ટ્સ છે બટાકા, પછી આ બધું એ અને અમે અંદર પકોડી એ થોડીક મેશ કરી નાખીએ છીએ અને આ બધું અંદર નાખી લેવાનું. અમે વોલમાર્ટમાં જઈએ છીએ શોપિંગ કરવા. તો લેટ્સ ગો. તો એવરીવન, તમે જોઈ લો તો અમે શોપિંગ કરી લીધું છે. મને કાર્ડ ભરાઈ જાય છે. મમ્મી બધું લીધું, ફૂડ લીધું,
ફોટો ફ્રેમ જોઈ લો. સો એવરીવન, અમે અમારું બધું શોપિંગ કરી દીધું વોલમાર્ટમાંથી. તો હવે અમે ગયા જઈને બધું મળીએ. પણ અમે વોલમાર્ટમાંથી આ જ્યાં શોપિંગ કરી અને મારી મમ્મી ઓસો ડિનર માટે બનાવવા છે પીઝા પકોડીના જોડે. તો આયા છે ઇન્ગ્રીડિયન્ટ્સ. અમે રેડીમેડનો ડો લાવ્યા છે જે કુક હોય ઓલરેડી આવો હોય. અને આયા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે ચીઝ બટર અને આપણો પિઝા સોસ અને આ બધા અમે એના ઉપર ટોપિંગ્સ લાવી જોડે મૂકી છે ને આર્યોને આજના ઉપર ઓલરેડી અમે બટર લગાવી દીધું છે. મારું રાતનું ડિનર રેડી થઈ ગયું છે. પિઝા પકોડી જોઈ લો. હવે મેં આ એન્જોય કર્યું છું અને આપણે સ્ટે અપ થઈ છું. Thank you everyone so much for watching this video. Please like, share and subscribe to our channel. And bye bye. Jai Shri Krishna.